નમસ્તે બાળકો, આપણે ગઈકાલે 3 પ્રશ્નોના જવાબ જોયા હતા. આજે આપણે ચોથો પ્રશ્ન આવ્યા છીએ કે જ્વાળામુખી વિસ્ફોટની લાભદાયી અસરો જણાવો. બાળકો, બધા પ્રશ્નો આઈએમપી જ છે, પણ આ પ્રશ્ન પણ ખૂબ ઉપયોગી છે, કારણ કે ઘણીવાર આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાતો હોય છે કે જ્વાળામુખી વિસ્ફોટની લાભદાયી અસરો જણાવો. આ જ્વાળામુખી વિસ્ફોટથી થતા લાભ તો જોઈએ બાળકો, શું થાય છે એના લાભ. પહેલો છે, જ્વાળામુખીના વિસ્ફોટથી જમીન પર લાવા રસનો વિશાળ થર પથરાય છે. જ્વાળામુખીના વિસ્ફોટથી, જ્વાળામુખીનું જે વિસ્ફોટ થાય છે એના લીધે જમીન પર લાવા રસનો વિશાળ થર પથરાય છે. લાવાની કાળી જમીન ખૂબ ફળદ્રુપ હોય છે. જે લાવાની કાળી જમીન હોય છે તે ફળદ્રુપ જમીન હોય છે. આવી જમીનમાં ખેતી સારી થાય છે. હા બાળકો, એ જે લાવાની કાળી જમીન હોય છે તે ફળદ્રુપ હોય છે અને તે ફળદ્રુપ જમીનમાં ખેતી સારી થાય છે. બીજા નંબરનો આપણો છે, જ્વાળામુખીના ઢોળાવો પરની પોટાશયુક્ત માટીમાં મબલખ પાક લઈ શકાય છે. જ્વાળામુખીના ઢોળાવો પર જે પોટાશયુક્ત માટી હોય છે, પોટાશથી ભરેલી માટી એટલે કે પોટાશયુક્ત માટીમાં મબલખ પાક એટલે વધુમાં વધુ પાક લઈ શકાય છે. લાવાની જમીનમાંથી ગંધક, સુરોખાર વગેરે દ્રવ્યો મળી આવે છે. લાવાની જમીનમાંથી ગંધક, સુરોખાર વગેરે દ્રવ્યો મળી આવે છે. આપણું ચોથા નંબરનું છે, જ્વાળામુખીના પ્રદેશો અગ્નિકૃત ખડકોના બનેલા હોય છે. જ્વાળામુખીના જે પ્રદેશો હોય છે તેના ખડકો એ અગ્નિકૃત ખડકોના બનેલા હોય છે. આ ખડકોમાંથી પારો, એન્ટિમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાઈ વગેરે કિંમતી ખનિજો મળે છે. બાળકો, તમે ધ્યાનથી સમજજો કે જ્વાળામુખીના પ્રદેશો જે અગ્નિકૃત ખડકોના બનેલા હોય છે, આ ખડકોમાંથી પારો, એન્ટિમની, સીસુ, જસત, ટંગસ્ટન, ક્લાઈ વગેરે કિંમતી ખનિજો મળે છે. જ્વાળામુખીની નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા તેમાંથી હીરા બને છે. હા બાળકો, હીરા આવી રીતે બને છે. જ્વાળામુખીની નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા તેમાંથી હીરા બને છે. જ્વાળામુખીના પ્રદેશમાં કોઈ જગ્યાએ ગરમ પાણીના ઝરા કે ફુવારા હોય છે. જ્વાળામુખીના પ્રદેશમાં કોઈ જગ્યાએ ગરમ પાણીના ઝરા કે ફુવારા હોય છે. આ પાણીથી ચામડીના કેટલાક રોગો મટે છે. બાળકો, આ ગરમ પાણીના ફુવારા કે ઝરા જે પડતા હોય છે તે પાણીથી
ચામડીના કેટલાક રોગો મટે છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા ખડક પદાર્થોમાંના નાના નાના પથ્થરો લપીલાઈ તરીકે ઓળખાય છે. જ્વાળામુખીમાંથી જે ફેંકાતા ખડક એ ખડક પદાર્થોમાંના નાના નાના જે પથ્થરો હોય છે તે લપીલાઈ તરીકે ઓળખાતા હોય છે. તેને મનપસંદ ઘાટ આપીને ઉપયોગમાં લઈ શકાય છે. જ્વાળામુખીએ પાથરેલા લાવાના કાળમીંડ પથ્થરો એટલે કે બેસોલ્ટ રસ્તાઓ અને મકાનો બનાવવાના કામમાં આવે છે. ત્યારબાદ બાળકો આપણો 5મા નંબરનો પ્રશ્ન છે, સુનામી એટલે શું? સમજાવો. તો બાળકો આપણો પ્રશ્ન સુનામી એટલે શું સમજાવો. સુનામી એ શબ્દ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલો જ હશે. સુનામી એ જાપાનીઝ ભાષાનો શબ્દ છે. સુનામી એ જાપાનીઝ ભાષાનો શબ્દ છે. સુ એટલે બંદર અને નામી એટલે મોજા. સુ એટલે બંદર અને નામી એટલે મોજા. સમુદ્રના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી સમુદ્રના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના, શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે. તેને સુનામી કહેવામાં આવે છે. બાળકો વ્યાખ્યા તમે ધ્યાનથી સમજજો કે સમુદ્રના પેટાળની અંદર જ્વાળામુખી ફાટે કે ભૂકંપ આવે. ભૂકંપ આવવાથી સમુદ્રની સપાટી પર વિશાળ કદના, શક્તિશાળી, અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય. સમુદ્રની સપાટીના જે મોજા હોય તે વિશાળ કદના, શક્તિશાળી ઉત્પન્ન થાય. તેને જ સુનામી કહેવામાં આવે છે. સમુદ્રમાં ભૂકંપ થાય ત્યારે ભૂકંપ કેન્દ્રની નજીક સુનામીની અસર ઓછી જણાય છે. પરંતુ આ મોજા કિનારા પાસે પહોંચતા ખૂબ ભયાનક બની જાય છે. બાળકો સમુદ્ર કિનારા આગળ જનજીવન રહેલું હોય છે, એ તો તમને ખ્યાલ જ હશે. શું કહે છે ધ્યાનથી સમજો કે ભૂકંપ કેન્દ્રની નજીક સુનામીની અસર ઓછી જણાય છે, પરંતુ આ મોજા કિનારા પાસે પહોંચતા ખૂબ ભયાનક બની જાય છે. કિનારા સુધી પહોંચતા સુનામી મોજા ક્યારેક 30 મીટર જેટલા ઊંચા થઈ જાય છે. કિનારા સુધી પહોંચતા આ સુનામીના મોજા ક્યારેક 30 મીટર જેટલા ઊંચા થઈ જાય છે. સુનામી મોજા એક પછી એક હારબંધ આવતા રહે છે. બાળકો આ સુનામીના મોજા એક પછી એક આવતા રહે છે. પરિણામે કલાકો સુધી કિનારા પર વિનાશ ચાલુ રહે છે. આ મોજા આવતા રહે છે. પરિણામે કલાકો સુધી કિનારા પર વિનાશ ચાલુ રહે છે. સુનામી મોજા આશરે
700થી 1600 કિલોમીટર દૂર પહોંચીને સમુદ્ર તટની જમીન પર તાંડવ મચાવી શકે છે. સુનામી મોજા આશરે 700થી 1600 કિલોમીટર દૂર પહોંચીને સમુદ્ર તટની જમીન પર તાંડવ મચાવી શકે છે, વિનાશ સર્જી શકે છે. 26 ડિસેમ્બર 2004ના રોજ, તારીખ યાદ રાખજો બાળકો, 26 ડિસેમ્બર 2004ના રોજ ભારતે અને 11 માર્ચ 2011ના રોજ જાપાને સુનામીની ભયંકર હોનારતનો અનુભવ કર્યો છે. ભારતની અંદર 26 ડિસેમ્બર 2004, જ્યારે જાપાનમાં 11 માર્ચ 2011ના રોજ સુનામી આવેલ હતી. ત્યારબાદ બાળકો, આપણો 3જા નંબરનો પ્રશ્ન છે, તમે જ્વાળામુખી પ્રદેશમાં રહેતા હો તો તમને શો લાભ થાય અને કેમ? તો બાળકો, આપણે હમણાં આગળ જે પ્રશ્ન જોઈ ગયા એના જેવો જ આમાં જવાબ આવશે. જવાબ જોઈએ. હું મૃત જ્વાળામુખી પ્રદેશમાં રહેતો હોઉં તો મને આ પ્રમાણે લાભ થાય. પહેલું, લાવાની કાળી જમીન ખૂબ ફળદ્રુપ હોવાથી ખેતી સારી થાય. લાવાની કાળી જમીન ખૂબ ફળદ્રુપ હોવાથી ખેતી સારી થાય છે. જ્વાળામુખીના ઢોળાવ પરની માટીમાં ખેતી કરી મબલખ પાક લઈ શકાય. હા બાળકો, જ્વાળામુખીના ઢોળાવ પર જે માટી રહેલી હોય છે તેની માટીમાં ખેતી કરી મબલખ પાક લઈ શકાય. લાવાની જમીનમાંથી ગંધક અને સુરોખાર જેવા દ્રવ્યો મેળવી શકાય. લાવાની જમીનમાંથી પારો, એન્ટિમની, સીસુ, જસત, ટંગસ્ટન, ક્લાય વગેરે કિંમતી ખનિજો મળે છે, જેનો ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. બાળકો, જો તમે પહેલા પ્રશ્નનો જવાબ તૈયાર કર્યો હશે તો આ પ્રશ્નનો જવાબ તમને આવડી જશે. આગળ, એ વિસ્તારમાંથી હીરા મળી આવે છે. એ પ્રદેશોમાં કોઈ જગ્યાએ ગરમ પાણીના ઝરા કે ફુવારા હોય છે. તેના પાણીથી ચામડીના કેટલાક રોગો મટે છે. તો બાળકો, તમારે આ 3 પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના છે.